હેલો, ગુડ મોર્નિંગ પીપલ. કેમ છો બધા? મજામાં? કોવિડ-19ના 3 મહિનાના લોકડાઉન પીરિયડ અને જે એપિડેમિક સિચ્યુએશન હતી એના પછી આજે જ્યારે ટેકનોલોજીના માધ્યમથી સ્વસ્તિકના પ્લેટફોર્મ ઉપર તમને મળવાનું થયું ત્યારે હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું. અને આ જે સમય જે છે એ સમય દરમિયાન તમે ઘરે જ હશો અને સ્ટડી મટીરિયલ દ્વારા, હોમ લર્નિંગ દ્વારા આપણે એક સ્વામી વિવેકાનંદનું જે સૂત્ર જે છે કે ઉત્તિષ્ઠમ જાગ્રત વરાની પ્રાપ્ય બોધ, દેટ મીન્સ arise, awake and do not stop until your goal is achieved. એ સૂત્રને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ સાયન્સમાં, કોમર્સમાં, ઇંગ્લિશમાં જે સારું પરિણામ, ઉત્તમ પરિણામ લાવ્યા છો એ ઉત્તમ પરિણામ જાળવી રાખવાનું પણ આપણે કાર્ય કરવાનું છે. માટે આજે એક કમિટમેન્ટ લઈ લો, દોઢ નિર્ધાર કરી દો કે આપણે નોટ લેસ ધેન 60. કોઈકે કહ્યું છે ને કે નોટ ફેલ્યોર બટ લો એમ ઇઝ એ ક્રાઇમ. આપણે કોઈ બીજું નિશાન રાખવાનું નથી. 60% પ્લસ અને 90થી ઓછા કોઈને ખપે નહીં. એટલે એ ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ 100% રિઝલ્ટ લાવવા માટે એક આપણે નિર્ધાર કરવાનો છે અને એ દિશામાં તમારે અમારે સાથે મળીને પ્રયાસ કરવાનો છે. અને એ કરીશું તો જ તમારા પેરેન્ટ્સને, સંસ્થાને ક્રેડિટ અપાવવાની તમારી અને અમારી જવાબદારી છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સ્ટ્રીમ હોય, જનરલ હોય, સામાન્ય હોય, ધોરણ 11 હોય કે ધોરણ 12 હોય, આપણે જ્યારે 100 માર્ક્સનું પેપર છે ત્યારે આજનો જે હું ટોપિક લઈને આવ્યો છું તે છે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન, ઇટ્સ યુઝિસ એન્ડ ઇટ્સ રિસ્પોન્સિસ. આ ત્રણેય પ્રકારે ફંક્શન્સને કેવી રીતે ઉપયોગ કરવો, એને કેવી રીતે ઓળખવા અને વાક્યમાં કઈ રીતે પ્રયોગ કરવા, એના માટે સ્વસ્તિક તમારી સાથે છે અને વધુ તૈયારી કરવાની છે. અને એક વસ્તુ યાદ રાખો કે આ જે આજનો જે ટોપિક હું ભણાવવા માટે જઈ રહ્યો છું એનું બોર્ડની પરીક્ષામાં 12 માર્ક્સનું વેલ્યુ છે. કોઈ પણ સ્ટ્રીમ હોય અને એમાં તમે થોડું ધ્યાન રાખશો, થોડી મહેનત કરશો, થોડા ફંડામેન્ટલ ક્લિયર કરશો તો ચોક્કસ તમારું સારું પરિણામ આવશે. અને એ આજે જ તમને આવડી જશે. તમારે tighten your belt, just raise your head and make eye contact with the video lecture and ready to learn functions, identification, its uses and giving the responses. આ જ્યારે વિડિયો લેક્ચર સ્ટાર્ટ થાય ત્યારે હંમેશા જ્યારે ઇંગ્લિશનો વિડિયો લેક્ચર હોય ત્યારે તમારે તમારી પાસે પેન, પેન્સિલ, પેપર, આપણી સ્કૂલનું જે આપેલું ગ્રામરનું સ્ટડી મટીરિયલ અને ટેક્સ્ટબુક રાખવાની ક્યારેય ભૂલવાની નથી. એ સાથે રાખશો અને મહત્વના પોઈન્ટની પણ તમારે નોંધ કરી દેવાની રહેશે. આ સેશન્સના અંતમાં પીડીએફ ફાઇલ દ્વારા વોટ્સએપના માધ્યમથી હું તમને એક પ્રેક્ટિસ વર્ક પણ આપીશ જે તમારે સોલ્વ કરવાનું રહેશે. કેમ કે આપણો ટાર્ગેટ છે 12 આઉટ ઓફ 12 બોર્ડની પરીક્ષામાં. અને એ બહુ ઇઝી છે અને રમતા રમતા આવડી જાય. થોડું કોન્સન્ટ્રેશન ધ્યાન રાખી અને આપણે જે તમારા પેપરમાં ગ્રામરનો સૌથી વધારે કહી શકાય એ ટાઈપનો ટોપિક છે. કેમ કે 100માંથી 12 માર્ક્સ તો આજે જ આપણે સિક્યોર કરી દઈશું. તો શું કામ આપણે એના તરફ ધ્યાન ન આપીએ. અને બીજું કે જ્યારે તમે ફંક્શન ભણવા બેસો ત્યારે તમારી પાસે આ સ્વસ્તિકનું તૈયાર કરેલું હેન્ડી ટૂલ છે જેમાં 21 ફંક્શન છે. એ 21 ફંક્શન એ તમારે તમારી પાસે જ રાખવાના છે. સ્વસ્તિકના નોટિસ બોર્ડ ઉપર અવેલેબલ છે, સાયન્સના દરેક વિદ્યાર્થીઓ પાસે છે. આ તમે રિસેસમાં રમતા કે ગમે ત્યારે તમારા પોકેટમાં આ એક લીફલેટ કે ચીટ રાખવાની અને સતત એની પ્રેક્ટિસ કરો તો 12 માર્ક્સ તમારા કોઈ જ નહીં કાપી શકે. તો આવો એ દિશામાં પ્રયાણ કરીએ. સીધી સાદી સરળ ભાષામાં કહું તો આ તમારું એક જસ્ટ લાઈક આરસી બુક અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ છે જેમ આપણે હંમેશા રાખીએ ને અને એકબીજા સાથે ચર્ચા કરીએ, શેર કરીએ
તો સરળતાથી આપણને આવડી જાય. હવે મેં બોર્ડમાં જે પોઈન્ટ લખ્યા છે એમાં 13 થી 14 ફંક્શન છે. કુલ ફંક્શન 21 છે અને બાકીના ફંક્શન હું તમને ઓરલી ટીચ કરી દઈશ અને મટીરીયલમાં પણ તમારી પાસે અવેલેબલ છે. હવે ફંક્શનમાં જે સામે પાછળ જે છે એમાં તમે જોઈ શકો છો કે યલો કલરના જે છે એ હિન્ટ અથવા કીવર્ડ જે છે એ તમારે હંમેશા એને યાદ રાખવાના છે. એટલા યાદ રાખશો તો તમારા જે આ 4 માળ છે બરાબર એ તમારા ક્લિયર થશે, કેમ કે તમારે એમાં આઈડેન્ટિફિકેશન કરવાનું છે ફંક્શનનું. બરાબર. બીજું જે છે એમાં તમારે MCQs ટાઈપ છે બરાબર, એટલે એની મતલબ કે એમાં પણ તમે એ યાદ રાખશો તો 4 + 4 8 માર્ક તમારા ક્લિયર થઈ જશે. જે અહીંયા મેં સાઈડમાં વ્હાઈટ ભાગમાં થોડું લખ્યું છે વ્હાઈટ ચોક દ્વારા, એ સ્ટ્રક્ચર તમે યાદ રાખશો તો તમારા આ 8 માર્ક ક્લિયર થશે. અને બીજું કે વિદ્યાર્થીઓ રોજે રોજની પ્રેક્ટિસ કરશો, થોડું ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ, લેંગ્વેજ સ્ટ્રક્ચર વગેરે બોલવા માટે ટ્રાય કરશો તો જે રિસ્પોન્સિસ ઓફ ધ ફંક્શન જે છે, જે અધૂરા વાક્યો પૂરા કરવામાં આવે છે, ઓલરાઈટ, એ તમે સરળતાથી સમજી શકો. હવે ફંક્શન ચાલુ કરતા પહેલા બોર્ડની પરીક્ષામાં ક્યાં કઈ રીતે પૂછાય છે માટે તમે એના પ્રત્યે વિશેષ ધ્યાન આપી શકો એ ટાઈપના તમને સરળતાથી એક્સપ્લેનેશન કરું તો વેઇટેજ 12 માર્ક છે. ઓકે, બોર્ડની પરીક્ષામાં આ ફંક્શનનું વેઇટેજ 12 માર્ક છે. હવે એમાં જે 3 + 4 7 માર્કનું છે એ સેક્શન A માં આવે છે અને બીજું 5 માર્કનું સેક્શન D માં આવે છે. ઓકે, ધોરણ 11 માં એ પ્રમાણે થોડું ઓછું આવે છે અને સાયન્સની જે MCQs ની પેપર સ્ટાઇલ અત્યારે પ્રવર્તમાન છે એમાં હું તમને બતાવીશ કે જે લેંગ્વેજ ફંક્શનનું તો લગભગ 16 માર્ક જેટલું એનું વેઇટેજ છે. એટલે હવે આમાં તમારે કઈ રીતે ધ્યાન આપવાનું છે, સિલેક્ટ ધ લેંગ્વેજ ફંક્શન 1 એક્સ્ટ્રા, એટલે કે એને મારા હાથમાં આ જરા એક પેપર છે બોર્ડનું, એના તરફ તમે થોડું ફોકસ કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. આ બોર્ડની પેપર સ્ટાઇલ છે, એમાં તમે જોઈ શકો છો કે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન જે 3 માર્કનું છે, રિસ્પોન્સિવ ટુ ધ ક્લુ એટલે કે ABCD ટાઈપના MCQs ફંક્શન આપ્યા છે એ 4 માર્કના છે, એટલે કે 4 + 3 7 માર્કનું થઈ ગયું. હવે આ આઈડેન્ટિફિકેશન અને બીજું કે સેક્શન D માં જે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ છે, ફંક્શન બેઝડ જે છે એ પણ તમારે 5 માર્કના અધૂરા વાક્યો પૂરા કરવાના હોય છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એના તરફ જરા ડિટેલમાં જોઈએ એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે. હવે જુઓ અહીંયા આ ક્વેશ્ચન જે છે મારી પાસે, ક્વેશ્ચન નંબર 8 9 and 10 ત્યાંથી ફંક્શન સ્ટાર્ટ થાય છે. ગઈ સાલ થોડો ચેન્જીસ આવ્યો તો આ લેટેસ્ટ ક્વેશ્ચન પેપર બોર્ડના માધ્યમિક શિક્ષણ પરીક્ષણમાંથી લીધેલી પેપર સ્ટાઇલ છે. એમાં 1 2 3 અને 4 આપ્યા હશે ઓપ્શન, અને આમાં કયું ફંક્શન લાગુ પડે છે એ તમારે એનો સાચો જવાબ લખવાનો છે. પણ આમાં તકલીફ એક છે કે એક વધારાનું હશે, એટલે વધારે ધ્યાન રાખવાનું છે. તો 8 9 અને 10 માર્ક મેળવવા માટે આ યલો કલરના જે કોઈ બધા પોઈન્ટ છે એ તમે યાદ રાખશો તો સરળતાથી સમજી શકશો. એના પછી છે સિલેક્ટ એન્ડ રાઇટ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સિસ, એટલે કે આ તમે રોજે રોજની વાતચીત કરતા હો, ફંક્શનનો રિયાઝ કરતા હો ત્યારે તમને સરળતાથી આવડી જાય. એટલે 11 12 અને અહીંયા જુઓ છો 13 અને 14 આ જે પ્રશ્નો જે છે, પણ આમાં આ ફંક્શનમાં ABCD છે, એટલે કે સાચો જવાબ તમારે લખવાનો છે. પણ આમાં એક ફંક્શનમાં ચારે ચાર ફંક્શન અલગ નહીં હોય, એમાં ગ્રામરની પણ ભૂલ રહેલી હોય, એકદમ માઇક્રો ડિફરન્સ રહેલો હશે. મેં અહીંયા માઇક્રો ડિફરન્સ શબ્દ વાપર્યો છે, માટે તમારે ઊંડાણપૂર્વક સમજવું બહુ જરૂરી છે. હવે આગળ જરા ફંક્શનના ઉપયોગ વિશે જોઈએ તો સેક્શન
ડી માં જરા હા હવે સેક્શન ડી માં આ બોર્ડની પેપર સ્ટાઇલમાં અહીંયા જરા જોઈએ ક્વેશ્ચન નંબર 52 53 54 55 અને 56 હવે આમાં આ એક હિન્ટ આપી હશે અને ફંક્શનનું નામ આપ્યું હશે એ અધૂરા વાક્યો તમારે પૂરા કરવાના અને એ અધૂરા વાક્યો તમે પૂરા કરો ત્યારે તમારે એના પૂરેપૂરા 5 માર્ક્સ મળી જાય પણ ખ્યાલ એ રાખવાનો છે કે આ જ ફંક્શનની સ્ટ્રક્ચર અને પેટર્ન આવવું જોઈએ અને આ જ ફંક્શનનો યુઝ ટોટલી થવો જોઈએ આમાં ગ્રામેટિકલ મિસ્ટેક હોય તો અડધો માર્ક્સ કપાઈ શકે છે તો મેં તમને બોર્ડની પેપર સ્ટાઇલ સમજાવી અને બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે હવે સાયન્સના વિદ્યાર્થીઓ માટે ફંક્શન કયા પ્રકારના પૂછાય છે કઈ રીતની પેપર સ્ટાઇલમાં હોય છે એની પર તમને થોડી ઊંડાણપૂર્વક સમજૂતી આપી હવે સાયન્સ વિભાગની પેપર સ્ટાઇલ જરા જોઈએ તો સાયન્સનો આ એમસીક્યુ સ્ટાઇલ પેપર સ્ટાઇલ છે બોર્ડનું પેપર જે છે એમાં ક્વેશ્ચન નંબર 4 5 6 અને 7 એ ચારે ફંક્શન આપ્યા છે એમાં સિલેક્ટ કરવાના જે છે અને એમાં એબીસીડી ટાઈપ તમારે સિલેક્ટ કરવાના છે બીજું કે એ જ રીતે ક્વેશ્ચન નંબર 8 9 અને એ રીતે એક ક્વેશ્ચનમાં પણ એ આવે છે ત્યાર પછી તમારે સાયન્સ વિભાગના પેપર સ્ટાઇલમાં ડિટેલમાં જરા જોઈએ સાયન્સ વિભાગના પેપર સ્ટાઇલમાં ફંક્શનનું થોડું વધારે વેઇટેજ આપ્યું છે ક્વેશ્ચન નંબર તમે જોઈ શકો છો આ લાલ પેનથી મેં ઇન્ડિકેટ કર્યા છે 33 34 35 36 37 અને 38 39 40 એ પ્રશ્નો એમાં રહેલા છે ત્યાર પછી 41 42 43 અને 44 એમ કરી અને કુલ 16 માર્કનું 4 4 4 અને 4 એમ કરીને સાયન્સ વિભાગમાં કુલ 16 માર્કનો આનું OMR માં MCQS માં રહેલું છે મૂલ્ય એટલે કે સાયન્સના વિદ્યાર્થીઓએ આમાં થોડું વિશેષ ધ્યાન આપવું ખૂબ જ અનિવાર્ય અને જરૂરી છે તો આજનું આ ગ્રામરનું પ્રથમ લેક્ચર આપણે ફંક્શન તરફ જરા જોઈ લઈએ છીએ અને શરૂ કરીએ છીએ વિદ્યાર્થીઓ તો હવે સ્ટાર્ટ કરીએ લેક્ચર તો જો હવે ફંક્શન તરફ તમે બોર્ડમાં જરા જોઈ શકો છો કે ફંક્શન શું છે તો ફંક્શનની ડેફિનેશન આપીએ તો જરા આપણે બે વાક્યોને જોડવા માટે સંયોજકો જે વપરાય છે જેને કહેવાય છે કનેક્ટિવ્સ એટલે એક પ્રકારના કનેક્ટિવ્સ છે બીજા અર્થમાં કહીએ તો વ્યવહાર પ્રયોગી શબ્દો એક મુખ્ય વાક્ય અને પ્રિન્સિપલ ક્લોઝ અને બીજું જે સબઓર્ડિનેટ ક્લોઝ છે એ બંને વાક્યો જોડવા માટે જે શબ્દનો ઉપયોગ થાય છે એને ફંક્શન કહેવાય છે જેમ તમે એડજેક્ટિવ્સ નાઉન એડવર્બ એવા ઘણા બધા કનેક્ટિવ્સનો ઉપયોગ ભણી ગયા છો તો આ ફંક્શન એક ભાષામાં વૈવિધ્યતા ઇટ્સ અ વેરાયટી ઓફ લેંગ્વેજ એના માટે કહી શકાય હવે હું દરેક ફંક્શનના પોઈન્ટ સમજાવીશ એમાં તમારે યાદ રાખવાનું છે એનું સ્ટ્રક્ચર સમજાવીશ અને એના 2 કે 3 એક્ઝામ્પલ આપીશ અને જ્યારે આપણે બધા ફંક્શન પૂરા થાય પછી આપણે અહીંયા એને પ્રેક્ટિસ વર્ક રૂપે વધુ એક્સરસાઇઝ પણ કરાવીશ એટલે તમારા મગજમાં ફંક્શન ટોટલી ક્લિયર થઈ જાય તો શરૂ કરીએ છીએ ફંક્શન અહીંયા સૌપ્રથમ આ ફંક્શન જોઈએ છીએ કે કોન્ટ્રાસ્ટનો અર્થ થાય છે વિરુદ્ધ ભાવ જેમ કે બે વિરુદ્ધ ભાવવાળા વ્યક્તિઓ હોય બે વિરુદ્ધ ભાવની ક્રિયાઓ થતી હોય ત્યારે આપણે એને કોન્ટ્રાસ્ટનું ફંક્શન કહીએ છીએ હવે કોન્ટ્રાસ્ટના ફંક્શનમાં આટલા જે શબ્દો યલો કલરમાં લખેલા છે એ તમારે યાદ રાખવાના છે વિદ્યાર્થીઓ હું તમને એક એક શબ્દ ડિટેલમાં સમજાવું છું અને દરેક શબ્દમાં માઇક્રો એરર કે માઇક્રો ડિફરન્સીસ આવે છે ભવિષ્યમાં જ્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપવા જતા હોય
અને ત્યારે તમારે શોર્ટ ટાઈમમાં સિલેક્ટ કરવાનું હોય ત્યારે પણ આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, જેથી કરીને ઇંગ્લિશનું કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં 20 માર્ક્સનું જે એનું વેઇટેજ આપેલું છે તે સરળતાથી તમે સિક્યોર કરી શકો અને તમને ઇઝીલી એ એક્સપ્લેનેશન થઈ જાય. તો સૌપ્રથમ શરૂઆત કરીએ છીએ ધો અને ઓલ્ધો. ધો અને ઓલ્ધો બંનેનું ગુજરાતી થાય જો કે. હવે આનો અર્થ થાય પણ જો કે ધો પછી કર્તા અને ક્રિયાપદ આવે છે, ઓલ્ધો પછી પણ કર્તા અને ક્રિયાપદ આવે છે. પણ આ ધો અને ઓલ્ધો પછી એમાં આવતો ડિફરન્સ શું છે કે ધો અને ઓલ્ધો એ બંને, ધારો કે એક્ઝામ્પલ આપો કે ધો હી ઇઝ અ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ, એ ગરીબ છે પણ પ્રામાણિક છે. ઓલ્ધો માય ગ્રાન્ડફાધર ઇઝ 60, હી ઇઝ એન એક્ટિવ. ઓકે, મારા દાદા 60 વર્ષના છે પણ હજી સક્રિય છે. તો પણ ધો અને ઓલ્ધો માં ડિફરન્સ એ રહેલો છે કે ઓલ્ધો વાળું વાક્ય મોટા ભાગે શરૂઆતમાં આવે છે, જ્યારે ધો વાળું વાક્ય બંને વાક્યોની વચ્ચે આવી શકે છે. સિમ્પલ તમને સમજાવ કે he is active though he is an old, પણ although વાળું કે although he is old he is active, although મોટા ભાગે વચ્ચે વાપરવાનો રિવાજ નથી. હવે બીજું છે even though. આ ત્રણેયનો અર્થ એક જ થાય છે કે even though ની વાત કરીએ તો even though એટલો અર્થ થાય છે કે જો કે ટીચરે અમને સારી રીતે ફંક્શન સમજાવ્યા પણ અમને બરાબર સમજી ન શક્યા. Even though the teacher explained the function, we didn't learn it properly. બીજું છે even if. even if પછી સ્વતંત્ર કર્તા અને ક્રિયાપદ આવે છે. ઓકે, કે even if he is poor, he is honest. તે મતલબ કે ગરીબ છે પણ પ્રામાણિક છે. even if he is poor, he is an honest. હવે બીજું છે but. આ સરળતાથી સમજી શકો છો. but એટલે કે પણ. ઓલરાઈટ, but એટલે કે પણ. બંને બટની આજુ અને બાજુ બંને કમ્પાઉન્ડ સેન્ટેન્સ છે. તો he is clever but he is lazy. તે હોશિયાર છે પણ થોડો આળસુ છે. he tried hard but could not succeed. તો એ વિરુદ્ધ ભાવવાળું વાક્ય થઈ ગયું. yet પણ એના જેવું છે. yet નું ગુજરાતી થાય છે છતાં. સામાન્ય રીતે ટેન્સમાં જોઈએ તો yet એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં, નકાર વાક્યમાં અને વાક્યના છેડે પ્રશ્નાર્થ વાક્યોમાં વધુ આવે છે. ઓકે, it is raining yet the children are playing on the ground. વરસાદ વરસી રહ્યો છે છતાં વિદ્યાર્થીઓ હજી મેદાનમાં રમી રહ્યા છે. બીજું છે સ્ટીલ. સ્ટીલનો અર્થ થાય છે પણ હજી સુધી. સ્ટીલ વાળું વાક્ય મોટા ભાગે ચાલુ કાળમાં આવે છે. ઓકે, the bell has gone, still the students are sitting in the library. બેલ વાગી ચૂક્યો છે છતાં વિદ્યાર્થીઓ હજી લાઇબ્રેરીમાં બેઠા છે. ઓકે, the recess is over, still some people are moving on the playground. રિસેસ પૂરી થઈ છે છતાં કેટલાક વિદ્યાર્થીઓ મતલબ કે એમાં મેદાનમાં ફરી રહ્યા છે. હવે આમાં તમારે વધારે ખ્યાલ રાખવાનો છે. હાઉ એવર નું ગુજરાતી થાય તો પણ અથવા છતાં. હવે હાઉ એવર નું હું વધારે ઇન્ડિકેટ તમને કરવા માંગીશ કે હાઉ એવર પછી ઓલવેઝ આ એડજેક્ટિવ જ આવે છે. આ યાદ રાખ. આના પછી એડજેક્ટિવ આવે છે, પછી સ્વતંત્ર કર્તા અને ક્રિયાપદ. તો બે વાક્યો આપણે બનાવીએ. તે ગરીબ છે પણ પ્રામાણિક છે. હાઉએવર પુઅર હી ઇઝ ઓનેસ્ટ. તે મહેનતુ છે પણ પરિણામ લાવી શકતો નથી. હાઉએવર હાર્ડ વર્કિંગ હી કાન્ટ ગેટ અ ગુડ રિઝલ્ટ. ઓલરાઈટ, બીજું છે ઇન સ્પાઇટ ઓફ. ઇન સ્પાઇટ ઓફ ની વાત કરીએ તો ઇન સ્પાઇટ અને ડિસ્પાઇટ આ બંનેનો જરા માઇક્રો એરર
માઇક્રો ડિફરન્ટ તમે જરા સમજી શકો તો ઇન્સ્પાઇટ અને ડિસ્પાઇટ બંનેનો અર્થ થાય છે તેમ છતાં પણ ઇન્સ્પાઇટ પછીના વાક્યમાં ઓફ આવે છે જ્યારે ડિસ્પાઇટ પછી ઓફ આવતું નથી, આટલું તમારે ખ્યાલ રાખવાનો. તો ઇન્સ અને ઇન્સ્પાઇટ ઓફ વાળા વાક્યમાં પાછળ કાં તો બિંગ આવે છે પછી વિશેષણ આવે છે અથવા તો માલિકી દર્શક સર્વનામ અને નાઉન આવે છે. તમારા મગજમાં થાય કે સર પોઝેસિવ પ્રોનાઉન શું છે? તો પોઝેસિવ પ્રોનાઉન એટલે કે હી, હર, માય, યોર જેવા પોઝેસિવ પ્રોનાઉન આવી શકે છે અને પછી નાઉન આવે છે. ડિસ્પાઇટ માં પણ એ જ વાક્ય રચના પણ પોઝેસિવ પ્રોનાઉન અને નાઉન આવે છે. વાક્ય જરા બનાવીએ. In spite of being smart, he is not good at heart. તે મતલબ કે સ્માર્ટ છે પણ હૃદયનો ઉદાર નથી. ઓકે, હવે બીજું હું વાક્ય બનાવી કાઢું કે in spite of his hard work. અહીંયા મેં માલિકી દર્શક સર્વનામ his વાપર્યું છે. In spite of his hard work, he did not succeed in examination. બીજું છે despite નો ઉપયોગ કરીએ તો despite being poor, he is honest. હવે બીજું despite માં possessive pronoun નો ઉપયોગ કરીએ કે despite her regularity, she is scolded by the teacher often. આવું વાક્ય આપણે બનાવી શકીએ. હવે ત્રીજું છે એ તમારે ભૂલ આ થવાના ચાન્સીસ છે એજ ને યાદ રાખજો. એજ એટલા માટે કે એજ કમ્પેરિઝન માં આવશે, એજ ટાઈમ માં આવશે, એજ રીઝન રિઝલ્ટ માં આવશે અને બીજું ટોકિંગ અબાઉટ પર્સન પ્લેસ રિલેશન માં પણ તમારે એજ આવશે અને મેનર માં પણ તમારે આવશે. હવે જ્યારે એજ કોન્ટ્રાસ્ટ માં આવે છે ત્યારે એજના પહેલા વિશેષણ આવે છે, એજના પહેલા વિશેષણ આવે છે જ્યારે હાઉએવર પછી વિશેષણ આવે છે. તો જરા આપણે વાક્ય બનાવીએ. રેગ્યુલર એજ he is never regarded. તે નિયમિત છે પણ એને કોઈ પ્રશંસા કરતું નથી. ફરી બીજું એક વાક્ય બનાવી કાઢું કે honest as he is never regarded. તે પ્રામાણિક છે પણ એના પ્રત્યે કોઈ ધ્યાન આપતું નથી. ઓકે, sincere as he does not succeed in different tests. તો આ એજ વાળા તો આ જરા કોન્ટ્રાસ્ટિંગ સાદી ભાષામાં કહીએ તો કુંડળી માટે though, although, even though, even if, but, yet, still, however, in spite, despite અને yet આટલું તમારે યાદ રાખવાનું. આ યાદ રાખ્યું ત્યારે તમારા 3 માર્ક્સ સિલેક્ટ ઓપ્શનમાં આ યાદ રાખ્યું ત્યારે સામે દેખાય છે એ તમારા 4 માર્ક્સ જે મતલબ કે ફંક્શનના રિસ્પોન્સિસ સિલેક્શનમાં છે. અને વધુમાં વધુ વાક્યોની પ્રેક્ટિસ કરશો ત્યારે તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ અધૂરા વાક્યો પૂરા કરવામાં આવશે. હવે બીજું આપણે ફંક્શન લઈએ છીએ એ છે કન્ડિશન. હવે કન્ડિશનનો અર્થ થાય છે શરત. શરત અને સામે પરિણામ. જો તમે આમ કરશો તો તમારે આમ થશે. કન્ડિશન વાળું વાક્ય એમાં આટલા બધા શબ્દો રહેલા છે જે તમારે યાદ રાખવાના છે. if, unless, and, or અને બીજું છે lest. કન્ડિશનમાં બે પ્રકારની કન્ડિશન વાળું જે વાક્ય છે એમાં વર્તમાન કાળ હોય છે જ્યારે સામેના વાક્યમાં સાદો ભવિષ્યકાળ રહેલો હોય છે. જો તમે મહેનત કરશો તો તમારે સારું પરિણામ આવશે. if you work hard you will get a good result. જો તમે વધારે ક્લાસ નિયમિત એટેન્ડ કરશો તો ટોપિક સારી રીતે સમજશો. if you attend the classes regularly you will understand the topic well. તો સામે મેં can આપ્યું, will આપ્યું અને આ બાજુ સાદો વર્તમાન કાળ આપ્યો. હવે કન્ડિશનમાં તમારે બે પ્રકારની કન્ડિશન પૂછાય છે એ યાદ રાખો. if વાળું વાક્ય હોય ત્યારે કર્તા અને ક્રિયાપદ, unless વાળા વાક્યમાં પણ કર્તા અને ક્રિયાપદ, or અને otherwise પણ આવે છે અને and પણ આવે છે. કન્ડિશનમાં બે પ્રકારની છે, વર્તમાનમાં કન્ડિશન
અને ભૂતકાળમાં કન્ડિશન એટલે કે કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ અને કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો હવે આ એક વાક્ય હું બનાવું. જો તમે મહેનત નહીં કરો તો તમે નાપાસ થશો. unless you work hard you will fail. હવે લેસ્ટ એ તમારા માટે કદાચ શબ્દ નવો છે. લેસ્ટ નો અર્થ થાય છે રખેને. ઓકે, work hard lest you will fail. આ યાદ રાખો, work hard lest you will fail. કાશ રખેને તમે કદાચ નાપાસ થઈ જાઓ. ઓકે, ઓર અને અધરવાઇઝ અહીંયા ઓર વિકલ્પમાં પણ આવશે અને અધરવાઇઝ પણ વિકલ્પમાં આવશે. તો walk fast otherwise you will miss the train. All right, do homework regularly or you will be sent notice. કે નિયમિત કામ કરો નહીં તો સ્કૂલમાંથી તમને નોટિસ મળશે. ઓકે, હવે એન્ડમાં તમને થાય કે સર એન્ડમાં કઈ રીતે શરતમાં આવી શકે છે? તો જો alright, do hard work and you will get a good result. Okay, practice regularly and win the match. તો આ 1 2 3 અને 4 ઓકે આ વર્તમાનમાં કન્ડિશનમાં છે. જ્યારે પાસ્ટમાં કન્ડિશનમાં હોય ત્યારે if વાળું વાક્ય પણ આવી શકે છે અને બીજું વધારાનું મહત્વનું હેડ વાળી વાક્ય રચના પણ પૂછાય છે. અહીંયા હું if વાળું વાક્ય એ તમને ભૂતકાળમાં કન્ડિશન કરીને બતાવું. ભૂતકાળમાં કન્ડિશન કે જો મેં મહેનત કરી હોત તો મારું સારું પરિણામ આવ્યું હોત. if I worked hard I would have got good result. જ્યારે ભૂતકાળમાં કન્ડિશનમાં બીજી વાક્ય રચના હેડ થી શરૂ થાય છે. હેડ થી જ્યારે વાક્ય શરૂ થાય ત્યારે કોઈ પણ કાર્ય ન કર્યું હોય અને પસ્તાવો થતો હોય ત્યારે આપણે હેડ વાળી વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. ધારો કે હેડ we practiced more then we would have won the match. હેડ થી condition in the past માં જ્યારે વાક્ય રચના શરૂ થાય ત્યારે આ તમારે બરાબર યાદ રાખવાનું છે કે would could have વત્તા be3. બીજા કેટલાક વધુ એક્ઝામ્પલ આપું. had I contacted the teacher I could have finished my project in a time. All right, had I attended the meeting I could have got the tips for examination. કે મને વધુ પરીક્ષામાં સફળતા માટેની ટિપ્સ મળી હોત. એટલે કે કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે કે કાર્ય ન કર્યા બદલ પસ્તાવો અને વર્તમાનમાં કન્ડિશન એટલે કે શરત અને સામે ભવિષ્યની સ્થિતિ. તો આ બીજા નંબરનું ફંક્શન તમારે યાદ રાખવાનું છે. હવે ત્રીજા નંબરના ફંક્શનની વાત કરીએ તો રીઝન અને રિઝલ્ટ, કારણ અને પરિણામ. તો રીઝન અને રિઝલ્ટમાં કઈ રીતના શબ્દો આવી શકે છે? તો so, therefore, because of, due to, owing to, in order to. so છૂટું પાડેલું that આ TWO2 adjective to enough ના પહેલા adjective અને to આ દરેકે દરેક આ મહત્વનું ફંક્શન છે. આને જરા આપણે ધ્યાનથી સમજી લઈએ. તો જરા સૌથી હું શરૂ આ એક નું જરા મધર ટંગ તમારે મગજમાં સમજાવી દઉં અને પછી આપણે સ્ટાર્ટ કરીએ. so okay, walk fast so you will get a train in a time. ઝડપી ચાલો જેથી કરીને તમને ટ્રેન મળી શકે. okay, she practiced a lot therefore she won the tournament. એણે પ્રેક્ટિસ કરી માટે ટુર્નામેન્ટ જીતી શકી. thus નો અર્થ થાય છે પણ એક read a lot thus you can remember more. વધારે વાંચો અને વધુ યાદ રાખો. because અને because of એનો જરા ડિફરન્ટ જરા સમજી લો. because so therefore ના પહેલા કારણ અને પછી પરિણામ. ઓકે, because ના પહેલા પરિણામ અને પછી કારણ. તો અહીંયા આ બંનેનો ડિફરન્સ જરા જોઈ લઈએ કે the driver lost balance therefore the bus met with an accident. Okay, because the bus met with an accident because the driver lost the balance. because ના પહેલા કારણ અને પછી પરિણામ. હવે because અને because of પણ આવે છે
બીકોઝ અને બીકોઝ ઓફ માં કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ ખાસ યાદ રાખો કે બીકોઝ ઓફ પછી મોટા ભાગે આઈએનજી વાળું ક્રિયાપદ ઓકે અથવા તો નાઉન આવે છે તો હવે હું આ બીકોઝ અને બીકોઝ ઓફ બંને સમજાવું છું the bus met with an accident because the driver lost the balance okay તો હવે હું because of વડે બનાવું છું કે because of imbalance of the driver the bus met with an accident he failed in exam because of his irregularity in a school હવે બીજું છે આ દરેક શબ્દો હું સમજાવું છું આ વધારે તમારે સમજવાની જરૂર છે સો છૂટું પાડેલું ધેટ ભેગું ધેટ આવશે તો પરપદના ફંક્શનમાં આવશે અને છૂટું પાડેલું ધેટ હશે ત્યારે રિઝલ્ટમાં આવશે તે એટલો સક્રિય છે કે સ્કૂલમાં હંમેશા પ્રથમ ક્લાસ મેળવે છે he is so brilliant that he always stood first in the class હવે on account of એટલે કે on account of પછી નાઉન આવે છે તો on account of his idleness he can't perform well in exam due to પછી નાઉન આવે છે due to એટલે કે ના લીધે તો due to heavy rain we could not go out owing to નો અર્થ થાય છે પણ ને લીધે તો owing to his irregularity he can't perform well in an exam હવે તમારે મહત્વનું જે યાદ રાખવાનું છે આ છે આમાં બિલકુલ તમારે વધુ ધ્યાન રાખવાનું છે કે ઇનફ ના પહેલા વિશેષણ આવે છે આ ઇનફ ના પહેલા વિશેષણ અને TOO2 ની વચ્ચે વિશેષણ આવે છે બંને નો માઇક્રો ડિફરન્સ સમજી લો કે તે એટલો ઇન્ટેલિજન્ટ છે કે એને સરળતાથી યાદ રહી જાય છે તો he is brilliant enough to remember any topic હવે TOO2 અને 2 આ પણ રિઝલ્ટમાં છે એનો અર્થ થાય છે હદ કરતા વધુ he is too fat to run fast એ એટલો જાડો છે કે ઝડપથી દોડી શકતો નથી enough વાળું બીજું વાક્ય બનાવો કે he is tall enough to touch the shell અભરાઈને અડકી શકે એટલો મોટો છે અને he is too short even to touch to switch on the light તે એટલો નીચો છે કે લાઈટ પણ ચાલુ કરી શકે તેમ નથી તો આ રીઝનના ફંક્શનમાં ઓકે હવે બીજું એક રહ્યું છે સચ યાદ રાખજો કેમ કે સચ બીજા ફંક્શનમાં પણ આવે છે સચ અને ધેટની વચ્ચે વિશેષણ આવે છે so adjective that અને such adjective that these roads are such zigzag that we can't drive fast આ એવા સર્પાકાર રોડ છે કે અમે વધારે ફાસ્ટ ગાડી ચલાવી શકીએ તેમ નથી ઓકે this object is such heavy that one man cannot carry it આ પદાર્થ એટલો ભારે છે કે એક વ્યક્તિ ઉપાડી શકે તેમ નથી હવે ચોથા નંબરનું ફંક્શન જરા જોઈએ એમાં તમારે આ બે ત્રણ શબ્દો યાદ રાખવાના છે talking about person thing place in relation to something એટલે કે કોઈ વ્યક્તિ વસ્તુ કે સ્થળ વિશે બીજાના સંદર્ભમાં વાત કરવી બીજાને કમ્પેર કરવી એમાં બે શબ્દો છે such as અને same as આટલું યાદ રાખવાનું ને બે વાક્યોની વચ્ચે ક્યારે which અને that આવે છે પણ પરીક્ષામાં ભૂલ ક્યાં રહેલી છે કે સચ પછી આર્ટિકલ a કે m પછી વિશેષણ અને પછી નાઉન આવે છે જ્યારે સેમના પહેલા આર્ટિકલ ધ આવે છે પછી નાઉન અને એજ આવે છે ને which અને that બે વાક્યોની વચ્ચે આવે છે આ એવી પેન્સિલ છે કે જે તમારી પાસે છે this is such a pencil as you have આ એવી પેન્સિલ છે જે તમારી પાસે છે બીજું છે the same as મારી પાસે એવી ઘડિયાળ છે કે જે તમારી પાસે છે I have the same watch as you have such as ના બીજા કેટલાક એક્ઝામ્પલ આપીએ કે સચિન તેંડુલકર is such a polite player
as respected by each and all. You have given the same birthday gift as my another friend give. Okay, હવે બીજી જરા which વિશે વાત કરીએ તો this is the thing which you have never seen. Okay, બીજી પણ કોઈ that વિશે વાત કરીએ તો I have a wallet that you have never imagined. મારી પાસે એવું વોલેટ છે કે જેની તમે કોઈ દિવસ કલ્પના ન કરી હોય. હવે પાંચમા નંબરનું ફંક્શન છે મેનર. મેનર એટલે એક્સપ્રેસિવ મેનર. કોઈ કહે એ પ્રમાણે કરવું. સાદી ભાષામાં આટલું યાદ રાખવું, કોઈ કહે એ પ્રમાણે કરવું. એસ અને લાઈક. ઓકે, કોઈ કહે તો માય સિસ્ટર લર્ન્સ કુકિંગ એટ માય મધર સે. મારી માતા કહે એ પ્રમાણે મારી બેન રસોઈ બનાવવાનું શીખે છે. He plays cricket like a professional cricketer. આમાં પ્રોફેશનલ શબ્દ વધારે આવે, અધૂરા વાક્યોમાં તમે પૂરા કરી શકો છો. Okay, the students write an essay as the teacher suggests. Okay, she swims like a professional swimmer. તો આ કોઈ કહે, કોઈના કહ્યા પ્રમાણે કરવું, એના માટે મેનરનું ફંક્શન છે. છઠ્ઠા નંબરનું ફંક્શન છે ડુઅલ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એના માટે બીજો શબ્દ છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. સાદી ભાષામાં કહીએ તો પેસિવ વોઇસ. હવે પેસિવ વોઇસમાં કર્તા આપ્યો નથી હોતો, એટલે કે કર્તાનું મહત્વ હોતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો સાયલેન્ટ સબ્જેક્ટ. બરાબર? ઓકે, બીજા શબ્દોમાં કહીએ તો સાયલેન્ટ સબ્જેક્ટ. હવે પેસિવ વોઇસમાં ધારો કે ચોખા પંજાબમાં વવાય છે, ઇંગ્લિશ આખી દુનિયામાં બોલાય છે, ચોરને પકડાયો, ઓકે, પેટ્રોલ લીટરમાં વેચાય છે. તો આમાં કર્તા મહત્વનો નથી. The thief was arrested. English is spoken all over the world. Rice is grown in Punjab. Petrol is sold in liter. કોણ વેચે છે? સરકાર. વાવે છે કોણ? ખેડૂત. બોલે છે કોણ? લોકો. ઓલરાઈટ, તો એવામાં જ્યારે પેસિવ વાળી વાક્ય રચના હોય અને કર્તા ના આપ્યો હોય ત્યારે તમારે ડુઅલ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ વાળી તમારે એ ફંક્શન પસંદ કરી લેવાનું. પ્રેક્ટિસથી વધારે આવડશે. એના પછી છે સાતમા નંબરનું ફંક્શન ડિસ્ટન્ટ પાસ્ટ અથવા હેબિચ્યુઅલ પાસ્ટ. કોઈ ભૂતકાળની ટેવ હોય અને ભૂતકાળની ટેવનું આપણે જ્યારે વર્ણન કરતા હોઈએ ત્યારે આ ડિસ્ટન્ટ પાસ્ટ અથવા હેબિચ્યુઅલ પાસ્ટનો ઉપયોગ કરીએ છીએ. તો ડિસ્ટન્ટ પાસ્ટ, ધારો કે મારા દાદાને સવારે મંદિરમાં જવાની ટેવ હતી. માય ગ્રાન્ડફાધર યુઝડ ટુ વિઝિટ ધ ટેમ્પલ ઇન મોર્નિંગ. મને સવારે સૂર્ય ભગવાનના દર્શન કરવાની ટેવ છે. ઓકે, તો આઈ એમ યુઝડ ટુ વર્શિપિંગ સન ગોડ ઇન મોર્નિંગ. તો ભૂતકાળની ટેવ માટે યુઝડ ટુ માય ગ્રાન્ડમધર યુઝડ ટુ પ્રિપેર નાઇસ સ્વીટ્સ ફોર મી. મારી દાદીમાં વારંવાર મારા માટે સ્વીટ બનાવતા હતા. યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બીજું પણ યુઝડ ટુ વાળામાં am is are was were હોય અને યુઝડ ટુ આવે ત્યારે ક્રિયાપદનું ing રૂપ આવે. ધારો કે I am used to singing songs whenever I am free. જ્યારે જ્યારે હું ફ્રી હોઉં છું ત્યારે મને મતલબ કે કોઈ સોંગ ગીત ગણવાની ટેવ હોય છે. તો આ ભૂતકાળની ટેવ માટે અને વર્તમાનની ટેવ માટે આપણે આટલા ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ.